હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે દિવાસો ને આજથી દસમાના વ્રત ચાલુ થઈ ગયા છે અને મારે પણ દસમાના વ્રત છે અને વાગ્યા છે 7. તો હવે દસમાને સ્થાપનાની વિધિ કરશું. જો દિવાસન હે અમારા ગામમાં હે સોનપીર દાદાના મેળો કરાય છે અને મળેદાને પ્રસાદ પપ્પા કરેલા છે. ક્રોઈ રેડ દીવા કરી નાખ્યા હે. આ છે અમારું નાનકડું મંદિર. અહીંયા અમે હે ને માતાજીને દશામાને ફાઇનલી ગાઈસ માતાજીની સ્થાપના થઈ ગઈ હે. જો દશામાન બિહાર આ છે અમારું નાનું ડેકોરેશન. આ છે અમારા દશામાં. જય દશામાં. કમેન્ટમાં બધા જય દશામાં લખજો અને તમે કોને કોને દશામાં લાવ્યા છો ઘરે એ પણ કમેન્ટ કરજો. તો ગાઈસ હવે અમે આરતી કરશું. ફાઇનલી ગેસ દશામાની પૂજા કરવાની બધી વિધિ પૂરી થઈ ગઈ છે. પૂજા આરતી બધું થઈ ગયું છે. તો હવે હે ને મારે ઘરનું કામ કરવાનું છે, તો આપણે થોડું કામ કરી લઈશું, પછી સાંજે મળીશું આરતીમાં. બાકી તો જય માતાજી એન્ડ રાધે રાધે. જય દશામાં. જો તમને ઘરનું કામ બળ કેટલું પડ્યું છે બતાવું. આજે એક ભાઈ તો હુતા હે, પછી અહીંયા કચરા પોતું તમે કરી નાખ્યું હતું સવારે, પણ અહીંયા થોડુંક કરી નાખી સાફ સફાઈ. દશામાં 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 જય દશામાં. પછી પાણી આવ્યું છે તો પાણી વાણી ભરશું. કપડાં ધોવાના છે ઘણા બધા જ. તો ઓકે ચલો, તો કામ બામ કરીને મળીએ. બાકી તો જય માતાજી, રાધે રાધે, જય દશામાં. બ્લોગ જોતા રહેજો. અને દશામાના વ્રત 10 દિવસ હશે તો આપણે 10 દિવસ બ્લોગ નહીં નાખી, પણ વચ્ચે વચ્ચે નાખતા રહીશું. તો આજે નાખશું આપણે વ્લોગ, મતલબ આજનો વ્લોગ કાલે 2 દિવસ પછી આવશે, કારણ કે ટાઈમ બી જોવે ને એડિટ કરવાનો ને. ઓકે, જય માતાજી, રાધે રાધે. ફાઇનલી ગેસ ઘરનું બધું કામ પૂરું થઈ ગયું છે. તો વાગી હે 11:30 ને ઘરનું કામ થઈ ગયું છે. હવે કપડા સુકાવાના બાકી છે. જો આ પડ્યા મશીનમાં નાખે છે, મતલબ સુકાઈ ગયા છે. બહાર સુકાવા જ આવે છે, પણ વરસાદ થોડો થોડો આવેલો છે તો બારે કપડા સુકવવા મને યોગ્ય નથી લાગતા. તો આપણે કપડા નહીં સૂકવે ત્યાં સુધી આવા કરશું. અને તમને હું બતાવતી રહીશ વારા ઘડીએ. જય દશામાં, જય દશામાં. આઈ એમ સો હેપી ટુડે. ઓકે ચલો, બાય બાય. ફાઇનલી ગાઈસ સાંજની આરતી ને થાળ ને એવું થઈ ગયું છે. તમને હજુ એકવાર દર્શન કરાવી દઉં. તો હવે અમે જમવાનું બનાવશું. સાંજની આરતી થઈ ગઈ છે, હવે બનાવશું જમવાનું. કંકુડા શું ભાવ લાયા? 50 ના પા, એટલે 250 ગ્રામ કંકોડો. ગાઈસ બહુ મોંઘા છે. આપણે ગામડે બાજુ કંકોડા થયા છે કે નહીં, અમારે ત્યાં કંકોડા ની બહુ નવાઈ છે. પપ્પા એમને આવે છે. ચલો ગાઈસ, આપણે બ્લોગ અહીંયા પૂરો કરશું. મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી તો જય માતાજી, રાધે રાધે, જય દશામાં.